श्री गणेशाय नमः। ब्रह्मा मुरारी त्रिपुरांतकारी भानो शशि भूमि सुतो बुधश्च गुरुश्च शुक्र शनि राहु केतवः सर्वे ग्रह शांतिकरा भवन्तु। सर्व दर्शक मित्रों सुप्रभात, जय गणेश। વી ટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન ખાસ આપના માટે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। જ્યારે પણ મૂર્તિઓ જોવા જવાનો હોય અથવા તો કન્યા જોવા જવાની હોય ત્યારે બીજી બધી તો વાતો કરજો, પણ હાથમાં અમુક રેખાઓ એવી હોય છે જે વાત વાતમાં જોઈ લેજો, જેના કારણે તમને ખબર પડી જશે કે આ મૂર્તિઓ, આ કન્યા મારા માટે લાયક છે કે કેમ, મારી લાગણીઓને સમજી શકશે કે કેમ। હસ્તરેખાના આધારે વાત કરવી છે આપણે મિત્રો ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે। સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શુક્રથી લાભ થાય, શુક્ર તો નુકસાન, કયા મંત્રનો જાપ કરીએ તો વધારે સારી સફળતા મળે છે, એનું દાન કરવું જોઈએ, કયો સમય આપણા માટે શ્રેષ્ઠ છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે જન્મતિથિ છે, એવા દર્શકો માટે કેવું રહેશે આગામી વર્ષ। આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ, પણ શરૂઆત પંચાંગથી, કારણ કે તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારા બલમ ચંદ્ર બલમ તદૈવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। 1/9/2025 આજે વાર છે સોમવાર, એમાં પછી ભાદરવો મહિનો શુક્લ પક્ષ ને 9મી તિથિ છે આજે। કાલે રાધાષ્ટમી ગઈ, આજે 9મી તિથિ છે। નક્ષત્ર એ જ્યેષ્ઠા નક્ષત્ર છે, વિષ્કુંભ યોગ અને બાલવ નામનું કરણ છે। હવે જ્યેષ્ઠા નક્ષત્ર વૃશ્ચિક રાશિ વિછુડો કહેવાય, તો આ વૃશ્ચિક રાશિ સાંજે 7:53 સુધી ચાલે છે, જેના અક્ષર ન અને ય છે। આવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાંજે 7:53 પછી જેનો જન્મ થાય એની રાશિ ધન રહેશે, જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ છે। તો આ પ્રમાણે થયું આજનું આ પંચાંગ। જય ગણેશ। હવે વાત કરીએ દિન વિશેષની। વિશેષ વહન એટલે વિવાહ, વિવાહ આવો શબ્દ પ્રયોગ આપણે કર્યો છે, અને એટલે 16 સંસ્કારની અંદર જન્મતામ જાયતે શુદ્ર સંસ્કારા દ્વિજ ઉચ્યતે, સંસ્કારથી દ્વિજ કરતા શ્રેષ્ઠ બને છે। અને એટલા માટે જ દાંપત્ય જીવનની સુખાકારીના શરૂઆતનો જે સમય જે છે એ માણસના જીવનમાં કેવો હોવો જોઈએ, અને એ આપણને લગ્ન ગ્રંથિથી જ્યારે બંધાઈએ ત્યારે લગ્નની એક એક વસ્તુ આપણને ગોર બાપા સમજાવતા હોય છે, અને આપણે એને સમજવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ। આજકાલના આ દેકારાની અંદર કદાચ આપણને આ વસ્તુની ખબર નથી હોતી, અને એના કારણે આપણા માટે ક્યારેક ક્યારેક દાંપત્ય જીવનમાં જે પગરણ માંડીએ છીએ, જે વિવાહ સંસ્કાર થાય છે, એ વિવાહ સંસ્કારને ક્યારેક ક્યારેક આપણે આપણા હૃદયથી જોઈએ છીએ, ખાસ કરી યુવાનીઓ આને એક આનંદનો માહોલ ગણે છે। પણ તમને ખબર છે કે જ્યારે વરના પોખણિયા થતા હોય ત્યારે મોટા ભાગે એ વરરાજાના જે મિત્રો છે એ એની પડખે ઊભા હોય છે। દીકરી કદાચ વરમાળા પહેરાવવા માટે આવે ત્યારે દીકરીની સાથે એની બહેનપણીઓ, એની સખી કહેવાય, એની સમવયસ્ક સરખી ઉંમરની હોય છે। અને આવા સમયે એ શું કંઈ શીખે છે, અથવા તો જે વરઘડિયા લગ્ન કરવા માટે તત્પર બન્યા છે અને હવે થોડી જ વારની અંદર હથેવાળો થશે અને 4 ફેરા ફરીને સપ્તાહ ચાલે એટલે 7 પ્રતિજ્ઞાઓ લેવાશે, કંસાર ભક્ષણ થશે અને પછી એ મીઠા હૃદયે એક વિદાય થશે, અને એ સમયે એ કન્યા મટી અને કોઈના ઘરની ગ્રહલક્ષ્મી બનશે। તો આ વસ્તુ દાંપત્ય જીવનની અંદર આપણે જોતા હોઈએ છીએ કે સામાન્ય તમે જ્યારે કોઈ પણ પ્રકારે વરરાજા જ્યારે પોખણિયા લેવાતા હોય ત્યારે એ પોખણિયામાં 5 વસ્તુઓનો ઉપયોગ ગોર બાપા કરતા હોય છે, અને એને સચેત કરતા હોય છે। ખાસ કરી કન્યાની માતા જેને કહેવાય કે થવાવાળી જે સાસુ છે એના હાથની અંદર આ હોય છે, અને એક એક કરતા એ પોતે વરરાજાને આ રીતે બતાવવામાં આવે છે કે તારી પાસે આ રવૈયો છે, તારી પાસે આ ઘણી બધી વસ્તુ એવી શીખવા મળે છે, ધોંસરી છે, બરાબર। આ સંસાર છે એ સામાન્ય નથી, તું સમજે છે એટલો સરળ પણ નથી, પણ આટલી વસ્તુઓમાંથી તું પસાર થઈશ તો તને સારી સુખાકારીની પ્રાપ્તિ થશે, અથવા તો હજી તારી પાસે સમય છે, ચેતી જજે। આપણે શુભમંગલ સાવધાન કહીએ ને, ગોર બાપા વારંવાર સાવધાન કર્યા કરે, પણ સાવધાન તો થવાતું જ નથી ને, કારણ કે એવો રંગ લાગ્યો હોય છે કે પછી બીજો ઉતરતો નથી એ રંગ। અને આ સમયે મિત્રો ખાસ કરી અને જ્યારે શરૂઆત કરવાની હોય લગ્ન જીવનની અંદર, ત્યારે હું તો એમ કહું કે આપણે હસ્તરેખાના દ્વારા પણ લગ્ન કેવી રીતે આપણે કરી શકાય છે, યોગ બને છે કે નહીં એ પણ જોઈ શકાય છે। જન્મકુંડળીમાં મેળાપક દ્વારા પણ લગ્ન વિશે જોઈ શકાય છે। આજના આ વિજ્ઞાન યુગની અંદર જે કહેવાય કે ભાઈ શરીરની આપણી જે અંદર કઈ કઈ બીમારીઓ છે, કઈ શું છે, એ પણ આજનું વિજ્ઞાન બહુ જ ઉત્તમ આપણને એક સારું જ્ઞાન આપે છે, એના આધારે પણ જોઈ શકાય છે। પરિવારમાં બંનેની પ્રીતિ, લગ્ન વખતે તો કન્યાની જે માં હોય કે વરની જે માં હોય એ એના ચહેરા પર એટલી બધી પ્રસન્નતા અને હૈયામાં એટલો હરખ હોય અને આનંદ હોય,
એ આનંદની અભિવ્યક્તિ એના ચહેરા ઉપર દેખાય, એટલે હસમુખ જ મોઢું લાગે, પણ ખબર ના પડે કે જે રીતે અમુક સમય સુધી જ મેકઅપ રહે, મેકઅપ પછી અમુક સમય પછી ઉતરી જાય, બરાબર, કાંઈ મેકઅપ રહે નહીં, પછી ઓરિજિનલ જે હોય બહાર આવે. એ જ રીતે ક્યારેક ક્યારેક એવું બને કે ક્રોધી હોય, જિદ્દી હોય, ચિંતાતુર હોય, આમ જેને કહેવાય ને કે પોતાના ધાર્યું કરાવવાવાળા હોય, આવા વ્યક્તિઓ પછી દેખાઈ આવે અને પછી ક્યારેક ને ક્યારેક દાંપત્ય જીવનમાં પ્રીતિનો અભાવ દેખાય. તો મિત્રો, આવા સમયે મને ખબર એટલી પડે છે કે તમે જ્યારે હાથની રેખાઓને જોતા થોડુંક જો શીખી જાઓ ને, તો પ્રેમ તમારી હાથની રેખાઓમાં ક્યાં વહી રહ્યો છે એ તમને ખબર પડી જશે. બીજું, કેવા પ્રકારનો પ્રેમ છે એની તમને ખબર પડી જશે. આ પ્રેમ મારા માટે નિર્દોષ પ્રેમ છે, આ પ્રેમ મારા માટે આત્મીય સખતતાનો પ્રેમ છે, આ પ્રેમ ફક્ત અને ફક્ત એક મનોકામનાઓની પૂર્તિ માટેનો પ્રેમ છે, આ પ્રેમ મારા માટે વાસનાનો પ્રેમ છે. કયા પ્રકારનો પ્રેમ છે જેના કારણે સામેની વ્યક્તિની સાથે મારે હવે પછીના લગ્ન જીવનમાં જોડાવાનું છે, એ ચાહે પત્ની હોય કે પતિ હોય. અને આજના આ દાંપત્ય જીવનની સારી સુખાકારીમાં જે પ્રમાણે કુંડળીમાં મેળાપકની દ્રષ્ટિએ ગુણાંકને ધ્યાનમાં રાખવામાં આવે છે, અથવા તો લગ્નથી માંડી અને 12 ભાગના ધ્યાનમાં, એ ચાહે આયુષ્ય આરોગ્યની વાત હોય, ચાહે પરિવારની પ્રીતિની વાત હોય, ચાહે સંતાનની વાત હોય, ચાહે આરોગ્ય અને આયુષ્યની વાત હોય, આ બધી જ વાસ્તુ જે પ્રમાણે જોઈએ છે એ પ્રમાણે તમારે કોઈ પણ વ્યક્તિ જયારે જોવા બેસે ત્યારે ખાસ જોઈ લેવું. અને એટલા માટે આપણા ઘડિયાઓ આપણને કે, આપણા જે હસ્તરેખા શાસ્ત્રીઓ આપણને કે જે ટચલી આંગળી છે ને, એ ટચલીના આંગળીના બિલકુલ નીચેના ભાગમાં લગ્નની રેખાઓ આવે. મોટા ભાગે આ જ કાર્યક્રમમાં આપણે ઘણી વખત આનો ઉલ્લેખ કર્યો છે, અને ઘણા બધા વિદ્વાનો પણ આ વિશે સરસ રીતે આપણા કરતાં પણ સારું સમજાવી શકે એવા વિદ્વાન અને જ્ઞાનીજનોએ ક્યાંક ને ક્યાંક આપણા માટે ઉપકારી બન્યા છે. તો મિત્રો, અહીં વિચાર તમે કરો કે ટચલી આંગળી છે, જે એ ટચલી આંગળીના નીચે કયો પાડ છે? તો બુધનો પાડ છે. હવે બુધના પહાડની આ બાજુના ભાગમાં, એટલે કે વચ્ચેના ભાગની અંદર જે રેખાઓ જે જાગૃત હોય, એ રેખાઓ મને તમને સમજાવે છે કે દાંપત્ય જીવનમાં કેવું સુખ પ્રાપ્ત થશે. ઘણા વ્યક્તિઓ સારા હોય, બૌદ્ધિક હોય, જ્ઞાની હોય, વિવેકી હોય, ભણેલા ગણેલા હોય, સારું કમાતા હોય, સારું ઘર હોય, સારો પરિવાર હોય, પણ ઘરવાળા એવા મળે ને કે બધા ઉપર પોતું ફેરવી નાખે, બરાબર. તો આના કારણો કયા હોઈ શકે? તો એવા સમયે આ હાથની રેખાઓ જોવી પડે છે. પણ આજ મારે જે વાત કરવી છે ને, એ લગ્નની સાથે હૃદય જ્યારે જોડાય ત્યારે કેવા પ્રકારના ભાવ ઉત્પન્ન કરે છે. માટે હું તમને કહું કે આપણે હાથની આખી જે આંગળીને અંગૂઠાથી માંડી અને બધી નીચેનો ભાગ, એમાં શુક્રનો પાડ, ચંદ્રનો પાડ, બુધનો પાડ, સૂર્યનો પાડ, શનિનો પાડ, ગુરુનો પાડ, બંને બાજુ મંગળનો પાડ, નીચે ચંદ્ર, આ બાજુ શુક્ર, અંગૂઠો ઈચ્છા શક્તિનું પ્રતીક છે, બરાબર. આ બધી વસ્તુને તમે ધ્યાનમાં રાખો તો અહીંયા જે આપણી જે રેખાઓ જે છે, એ રેખાની બિલકુલ નીચેના ભાગની અંદર એક સીધી રેખા તમને જોવા મળે છે. સામાન્ય રીતે એનો આરંભ સ્થાન છે ને, એ અહીંથી શરૂ થાય, બરાબર. આરંભ સ્થાન કોઈ પણ રેખા, તમે પુરુષ માટે હંમેશા જમણો હાથ જોવાય, સ્ત્રીઓ માટે ડાબો હાથ જોવાય. તમે તમારી હૃદય રેખાને જોઈ લો તમે. અને બીજું કે સામેવાળાની સાથે જયારે લગ્ન થવાના હોય ને, આપણે નથી કહેતા કે મારે 5 મિનિટ એમની સાથે વાત કરવી છે, 10 મિનિટ એમની સાથે વાત કરવી છે, આપણે કહેતા હોય ને ઘણી વખત. અને મા બાપ બેચારા કહેતા હોય કે છોકરા છોકરીને કઈ વાત કરવી હોય તો કરવા દો. તો હરખમાં કદાચ આ વસ્તુ ભૂલાઈ ના જાય એનું ધ્યાન રાખજો. કારણ કે સામેવાળો તમારો થવાવાળો પતિ અથવા પત્ની લાંબા સમય સુધી તમારી સાથે એક કેવી સૌહાર્દતા રહેશે, કેવો પ્રેમનો અભિવ્યક્તિ રહેશે, પરિવારની કેવી પ્રીતિ રહેશે, એનું હૃદય કેવું છે, ચોખ્ખું છે કે નિર્બળ છે, અથવા તો હૃદયના અમુક એવા હોય કે આપણને એમ ખબર પડે કે આ તો મધુ વસુ તું જીહવાગ્રે હૃદય તું હલાહલમ બોલે, ત્યારે તો એમ લાગે કે આ મીઠાશ આના જીભમાં છે. કદાચ એના જીવનમાં જો મીઠાશ આવી જાય તો હારા મારા સુખની મળે, પણ પછી હૃદય તું હલાહલમ, અંદર તો વિષ ભર્યું છે. અને એટલા માટે જ અહીંયા રવૈયો આપવામાં આવે. આપણે જયારે વરની કન્યા છે ને, ભાઈ વરરાજાની સાથે જે સાસુ જે થવાવાળા છે ને, એને રવૈયો બતાવે. આ સંસારને ઝેરવો પડે છે અને ઝેરીની અંદર અમૃત કાઢવું પડે છે, બરાબર. અને અમૃતને કાઢતા પહેલા આપણું વિજ્ઞાન એમ કે પહેલા ઝેર નીકળે, તો ઝેરને પચાવી શકે એ જ અમૃતને પચાવી શકે. આવું દાંપત્ય જેનું સુખ છે નહીં તો પછી આમ નાક ખેંચે ને, આવું નાક ખેંચે ને, શું કામ? ક્યારે નકટો છે. હવે આને આટલું બધું કીધું તો ખબર પડતી નથી, પણ આ તો ભાઈ લગ્નની મોસમ છે, ભાઈ કોણ આમાં આપો બધું કરે. પણ છતાં એક તો ઘણા સમય બંડાણ થયા હોય, પાછા ઘણું આવે પાછું હોય. પણ મને લાગે છે ત્યાં સુધી આ બધી હાસ્યની વાતો નહીં, પણ એ હૃદયની વાત જો કરવામાં આવે તો એ હૃદયની વાત હૃદય રેખા દ્વારા આપણે જોઈ શકીએ કે તમારા પ્રેમની અભિવ્યક્તિ તમને હૃદય દ્વારા દેખાશે કે કેમ. તો હું તમને એક વસ્તુ બતાવું. સામાન્ય રીતે કોઈ પણ જયારે પુરુષનો આપણે જમણો હાથ જોતા હોય, સ્ત્રીનો ડાબો હાથ જોતા હોય, ત્યારે પ્રેમની અભિવ્યક્તિ માટે હંમેશા પ્રેમ કેવો હોવો જોઈએ? તો કે પ્રેમ ગંભીર હોવો જોઈએ, પ્રેમ ઊંડો હોવો જોઈએ, પ્રેમની સમજ હોવી જોઈએ. મિત્રો, તો આ બધી જ વસ્તુઓ નિર્દોષ પ્રેમની અભિવ્યક્તિ માટે છે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિની સાથે જોડાય ત્યારે કોઈ વ્યક્તિ એવું ઈચ્છતું નથી હોતું કે આની સાથે ટૂંકા ગાળાના મારા પ્રણય થાય, આની સાથે મારા છૂટા, કોઈ છે લગ્ન કરતી વખતે? અને છતાંય થાય છે.
એના કારણો શું છે? આટલી બધી ગંભીરતાપૂર્વક આપણે મા બાપના જે ખર્ચાઓને ધ્યાનમાં જો રાખીએ, પરિવારની પ્રીતિને ધ્યાનમાં રાખીએ, એક સારું એવું ઠેકાણું આપણને મળ્યું છે, હગાવાલા જયારે આ આનંદ ઉત્સાહ કરતા હોય ત્યારે આ ઊંડા અને ગંભીર પ્રેમની સમજ મને તમને હાથની રેખાઓ દ્વારા સૂચિત થઈ જાય છે. તો આવા સમયે આ રીતે તમારે ગંભીર અભિવ્યક્તિ જેને કહી શકાય એવી ઘણી વખત લગ્ન જીવન એ એક સ્થૂળ ભોગ અને સ્વાર્થના સંબંધોમાં આપણને જોવા મળે છે મિત્રો. તો મને લાગે છે ત્યાં સુધી તમે તમારા આ જે આપણે કહીએ ને કે બીજી આ રેખા જે આવે છે એની એક સમાંતર રેખા બીજી એક ચાલે છે અને એ રેખાનું નામ છે હૃદયની રેખા. આ બધાને ખબર હોય છે 3 રેખા જીવનમાં મુખ્ય હોય છે, બરાબર, જેને લાઈફ લાઈન કહી શકાય, જેને હાર્ટ લાઈન કહી શકાય. તો એમાં એક ઉપરનો જે ભાગ જે આવે છે એ હૃદયની રેખા હોય છે. હવે આ હૃદયની રેખા તમે જોજો કે અહીંયા જે ગુરુનો પહાડ છે, આ જે પહેલી આંગળી હોય ને એની નીચે ગુરુનો પહાડ હોય અને હૃદયની રેખા અહીંયા જેને કહેવાય લગ્ન જ્યાં જોવાના હોય છે, જ્યાં 3 રેખા હોય છે ત્યાંથી સીધી હૃદયની રેખા નીકળે છે એટલે ગુરુના પહાડ તરફ વળે છે. અને ગુરુના પહાડ તરફ પૂર્ણ રીતે જયારે સંપૂર્ણ રીતે ગુરુના પહાડ તરફ જયારે આ રેખા જતી હોય ત્યારે તમારું જે પાત્ર જે છે જેને તમે પસંદગી કરી રહ્યા છો અથવા તો તમે પસંદ કરી ચૂક્યા છો, આવું પાત્ર ઉચ્ચ વિચારવાળું તમને જોવા મળશે. એ ક્યારેય કોઈને દગો નહીં કરે. આ તમે નક્કી કરી લેજો. તમે તમારી હાથની રેખાઓ જોઈ લો, તમે સામેના વ્યક્તિની હાથની રેખા જોઈ લો, તમને ખબર પડી જશે કે આ વ્યક્તિ જીવનમાં એના વિચારો બહુ ઊંચા છે, એ સ્વપ્નમાં પણ કોઈને દુઃખી નહીં કરી શકે, આવો ઊંચા વિચારવાળો છે, આદર્શ પાત્ર છે અને એ ઈચ્છે ને તો કોઈને દુઃખ ના આપી શકે. આવો એક સહૃદય વ્યવહારુ આવો વ્યક્તિ આપણને જોવા મળે છે. બીજું તમને ઘણી વખત કહું કે પાછો આ વ્યક્તિ હોય છે ઉચ્ચ વિચારવાળો, આદર્શવાદી, પણ છતાંય ક્યારેક એવું બને કે આ રેખા અહીંથી નીકળી અને શનિના પાળ અને ગુરુના પાળની વચ્ચે જયારે નીકળતી હોય ત્યારે સમજી લેવાનું કે એ પોતે આવો છે પણ સામેનું પાત્ર એને આવું મળશે નહીં. સામેનું પાત્ર સ્વાર્થ ભોગવાળું, સ્થૂળ જેને કે વિચારોવાળું આવું પાત્ર મળે, જેના કારણે એની ઊંડી વેદનાઓને સમજી ન શકે અને એના કારણે દાંપત્ય જીવનમાં ક્યાંક ને ક્યાંક શનિ અને ગુરુની વચ્ચેનો જે ભાગ જે છે ને એ હૃદયની રેખા જે સીધી તમારી જવી જોઈએ અને બધા વચ્ચે જયારે ફંટાય ત્યારે સમજી લેવાનું કે દાંપત્ય જીવનમાં સામેનું પાત્ર જે તમે જે પસંદગી કરી રહ્યા છો એ પસંદગીવાળું પાત્ર તમને યોગ્ય નહીં હોય અથવા સામેના પાત્રને તમે હાથની અંદર રેખાઓ જોવો અને કદાચ આ લાગે તો આ વસ્તુને વિચારવાનું કે આંતર અસંતોષ અધિક રહેશે. બધું જ હોવા છતાં જયારે અસંતોષ અંતરથી દેખાય, ઘણી વખત થાળી તો ભરેલી છે આખી ભરેલી ભોજનની, પણ હવે ભૂખે લાગી છે પણ છતાંય ક્યારેક સંતોષ ન હોય તો એ આપણને મીઠાશ ન આવે, સ્વાભાવિક છે. એ જ રીતે આ પ્રમાણે કુંડળીને જોવાનું રહ્યું. બીજું તમને કહું કે ગુરુના પહાડને વીંધી અને બિંદુની આગળ જયારે નીકળી જાય, ગુરુનો જે પહાડ છે ને એને વીંધી અને આ રેખા જયારે સીધી તમને આમ જયારે જોવા મળે ત્યારે સમજી લેવાનું કે આ વ્યક્તિના જીવનની અંદર હંમેશા એટલો બધો જેને કે આંધળો પ્રેમ જેને કહી શકીએ ને આપણે, એ કોઈ પણ વ્યક્તિને જયારે આમ પ્રેમ આવે ત્યારે આંધળો પ્રેમ કરે અને સારી રીતે સારી સફળતાની પ્રાપ્તિ થાય. ઘણી બધી આવા બીજું સામે વ્યક્તિના દોષ દર્શન પણ ઘણી વખત આ રેખાઓ દ્વારા આપણને જોવા મળે છે. ત્યારે જીવન દોષ દર્શનના કારણે બરબાદ થતા જોવા મળે છે. ગુરુ અને પહાડના વચ્ચે જયારે આત્મવિશ્વાસની રેખાઓને જોવાની હોય ત્યારે પણ આ વસ્તુને ધ્યાનમાં રાખવાની હોય છે. સંતોષપૂર્વક આ જીવનની યાત્રાને પસંદ કરવા માટે આ શનિ અને ગુરુ આ 2 પહાડ ખાસ જોવાના હોય છે મિત્રો. આ 2 પહાડને જોયા પછી હૃદયની રેખા જ્યાંથી નીકળતી હોય, જે રીતે નીકળતી હોય, એમાં ચીપીઓ પડે છે કે કેમ, એમાં ટ્રાયેંગલ થાય છે કે કેમ, એની ઉપરના ભાગમાં કોઈ બિંદુ આવે છે કે કેમ, એ રેખા સીધી જાય છે કે કેમ, મધ્યના ભાગની અંદર અહીંયા જયારે રેખા તૂટતી હોય અને એક રેખા આમ જતી હોય એક રેખા આમ જતી હોય ત્યારે એના દાંપત્ય જીવનની અંદર મોટા ભાગે સુખાકારી પ્રાપ્ત થતી હોતી નથી. તમે જયારે પસંદગી પાત્રની કરતા હોય ત્યારે તમે નક્કી કરજો કે અસ્થિર પ્રેમ જોઈએ છીએ, સ્થિર પ્રેમ જોઈએ છે, લગ્ન જીવનની સુખાકારી જોઈએ છે. તો જયારે પણ આ રીતે મળવાનું થાય ત્યારે સામેના વ્યક્તિનો હાથની રેખા થોડી જોઈ લેજો અને ના આવડતો થોડું શીખી લેજો, કારણ કે આજનું શીખેલું કાલ કામ લાગશે. જય ગણેશ.